हेलो फ्रेंड्स, नमस्कार मित्रों। टुडे स्टैंडर्ड 12 आ पेपर में આપણે જે પેપર સ્ટાઇલ છે એમાં ક્વેશ્ચન નંબર 50 જેની અંદર આવે છે ડુ એસ ડિરેક્ટેડ, જેમાં બે પ્રકારની બાબત હોય છે। એક હોય છે ચેન્જ ધ વોઇસ અને સેકન્ડ હોય છે ચેન્જ ધ ટેન્સ। मतलब કે માગ્યા પ્રમાણે કરો। In short, આ એક પેરેગ્રાફ છે। There is a hunter, he goes to the forest। હવે આ પ્રકારનો પેરેગ્રાફ છે એને કહ્યું છે સ્ટાર્ટ લાઈક ધીસ। There was a, in short આપણને એવો આઈડિયા આવી જવો જોઈએ કે આ પ્રેઝન્ટ ટેન્સ છે અને આપણે હવે આ ટેન્સને રૂપાંતર કરવાનું છે પાસ્ટ ટેન્સમાં। શેમાં રૂપાંતર કરવાનું છે? પાસ્ટ ટેન્સમાં। એટલે આજે આપણે ચર્ચા કરવાના છીએ કે ડુ એસ ડિરેક્ટેડમાં ટેન્સ કેવી રીતના ચેન્જ કરવું। હવે જુઓ, આ પેરેગ્રાફને પાસ્ટમાં રૂપાંતર કરવાનું છે તો ક્યાં ક્યાં ચેન્જીસ થશે પહેલા એ સમજી લઈએ। is he goes, spreads, catches, do not know, think, fly। આ જે વર્બ છે અધરવાઇઝ હેલ્પિંગ વર્બ જે હોય છે, ઇન શોર્ટ આપણે એને ટુ બી કહીએ છીએ, તો અહીં ઇઝનું થશે વોઝ। There was a hunter। goes નું past tense શું થશે? go કે goes નું past tense થાય he went to the forest। he spreads, spreads એટલે ફેલાવી, અને ઝાડ ફેલાવી, ફેલાવવું એટલે સ્પ્રેડ, એનું પાસ્ટ ટેન્સ એ પોતે જ છે સ્પ્રેડ, સ્પ્રેડ, સ્પ્રેડ। તો પાસ્ટ ટેન્સ થશે spread। his net and catches, past tense caught, CAUGST। some birds in it, the birds do not know, past માં do not know નું શું થશે? do not નું થશે did not। The birds did not know what to do, પણ અહીં to સાથે ક્રિયાપદનું હંમેશા મૂળ રૂપ જ આવે। સાહેબ અહીં આપણે do નું did કરીએ છીએ તો એ રાઈટ છે કે do not પ્લસ no આ ટેન્સ બતાવે છે, પણ અહીં to સાથે ક્રિયાપદમાં કોઈ ફેરફાર થતો નથી। They think, think નું past tense thought। જો અહીંયા ટીચ નું થશે કેચ નું કોટ, થિંક નું થોટ। something and soon they all fly away, fly, flee। શું છે fly નું? flew, ઉડી ગયા। સેકન્ડ પેરેગ્રાફ, સેકન્ડ પેરેગ્રાફમાં જો શું કહે છે કે ટેક્સ્ટ ઇન ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ। તમને એવું પણ આપ્યું હોય કે આપેલા ટેક્સ્ટને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં ફેરવો। સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે ટુ બી માં આવશે is, am,
ટુ હેવ ના રૂપમાં આવે હેવ અથવા તો હેઝ. પણ સૌથી મહત્વનું છે કે જો ક્રિયાપદ આપ્યું હોય તમને તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં ધેર આર ટુ ટાઈપ્સ ઓફ વર્બ. એક છે ક્રિયાપદનું મૂળ રૂપ, એક છે ક્રિયાપદનું મૂળ રૂપ અને સેકન્ડ છે ક્રિયાપદનું એસકેઈએસ વાળું રૂપ. સર મૂળ રૂપ ક્યારે આવે અને એસકેઈએસ નું રૂપ ક્યારે આવે? આઈ, વી, યુ, ધે અને બહુવચન વાળું કરતા હોય તો ત્યાં તમારે ક્રિયાપદનું મૂળ રૂપ આવે. પરંતુ જ્યાં એક વચનની વાત થતી હોય, એક વચન નામની વાત થતી હોય, હી, સી, ઇટ અથવા તો કોઈ એક વચન નામ, તો ત્યાં એસકેઈએસ વાળું વર્બ આવે. જેમ કે આઈ પ્લે, વી પ્લે, યુ પ્લે, ધે પ્લે, ધ બોયઝ પ્લે, પીપલ બહુવચન છે પ્લે, હી પ્લેસ, શી પ્લેસ, ઇટ પ્લેસ, સચિન પ્લેસ, પીટી ઉષા પ્લેસ, ધ ડોગ પ્લેસ. એક વચનમાં એસકેઈએસ વાળું રૂપ. હવે જોઈ લઈએ ધ બોયઝ. પહેલા તો જુઓ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં વેન્ટ નું વર્તમાન કાળનું રૂપ બે હોઈ શકે, એક ગો અથવા ગોઝ. પણ યાદ કરો બહુવચન છે બોયઝ તો ક્યાં આવશે બહુવચન? યસ, ક્રિયાપદનું મૂળ રૂપ. ધ બોયઝ ગો ફોર અ પિકનિક. હવે આપણને ખબર છે કે બોયઝ બહુવચન થઈ ગયું તો હવે એના સ્થાને જ્યાં જ્યાં આપણે ક્રિયાપદ મૂકવાનું મૂળ રૂપ જ આવશે. ધે જમ્પ, ક્રિયાપદનું મૂળ રૂપ. તેઓ કૂદકો મારે છે. સ્વેમ નું વર્તમાન કાળ પ્રેઝન્ટ ટેન્સ રૂપ થાય સ્વિમ. when they જો ટુ બી છે તો ઇઝ એમ કે આર, ધે સાથે શું આવે? આર. they are tired. સોરી સ્પેલિંગ મિસ્ટેક છે, આ સ્પેલિંગ મિસ્ટેક છે મિત્રો. આ ચેન્જીસ કરતો નથી હું, સ્પેલિંગ મિસ્ટેક. ટાયર્ડ આવે જ્યારે તેઓ થાકી જાય છે. ધે કેમ એ પાસ્ટ ટેન્સ છે, હશે કમ. આઉટ ઓફ ધ વોટર પાણીમાંથી બહાર આવે છે. એન્ડ એટ એ ભૂતકાળ છે, એનું વર્તમાન કાળ થાય ઇટ. તો આ થયું સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં ખાસ ધ્યાન આપવાનું કે બહુવચન આઈ, વી, યુ, ધે અને બહુવચનમાં મૂળ રૂપ આવે. હવે અહીં છે ટેક્સ્ટ યુઝિંગ ટુમોરો ઇન પ્લેસ ઓફ યસ્ટરડે. આ યસ્ટરડે આપ્યું છે એટલે એની જગ્યાએ ટુમોરો વાપરવાનું છે. સાહેબ આ પતી ગયું, ટુમોરો વાપરી લીધું આપણે. પતી ગયું સાહેબ. હવે પેરેગ્રાફ ના, યસ્ટરડે એટલે કે ગઈકાલે, એટલે કયો કાળ થયો? ભૂતકાળ. અને ટુમોરો એટલે આવતીકાલે, એટલે આ થાય વર્તમાન કાળ. હવે યાદ રાખો, સોરી, ટુમોરો એટલે આવતીકાલે, એટલે આ થાય ભવિષ્યકાળ. તો ભવિષ્યકાળમાં પહેલા તો ટુ બી ના સ્થાને શું આવે? વિલ બી. અને ક્રિયાપદ હોય તો શું આવે? વિલ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ.
સાહેબ will ની જગ્યાએ shall વાપરી શકાય? યસ, કેમ નહીં? I shall. પણ જનરલી આપણે બધામાં will વાપરીએ તો કોઈ પ્રોબ્લેમ રહેશે નહીં. એટલે ભવિષ્યકાળમાં is am કે are કે was કે were આવા જે to be હોય વર્તમાનકાળ કે ભૂતકાળના એના સ્થાને આવશે will be. કોના સ્થાને? to be. is am કે are was કે were will be. બરાબર છે. અને ક્રિયાપદ હોય, ક્રિયાપદ કયા છે? જો went, played, bought, didn't buy, paid, left, reached, met. બધા જ ક્રિયાપદ છે, ક્યાંય ટુ બી તો આપ્યા જ નથી. તો ક્રિયાપદમાં will પ્લસ મૂળ રૂપ આવે એટલે tomorrow I will go to the fruit stall. હું આવતીકાલે ફ્રૂટ સ્ટોલ જઈશ. I will go there with my sister. મારી સિસ્ટર સાથે જઈશ. On the way we will play. અમે ક્વિઝ રમીશું. ફ્યુચર ટેન્સ. બોટ એટલે ખરીદવું, મૂળરૂપ કયું થાય? બાય. તો we will buy some fruits. હવે didn't buy છે, મૂળરૂપ તો આપેલું છે પણ didn't છે તો શું આવશે? will not. We will not buy oranges. આ થઈ ગયું નકાર. We paid એટલે ચૂકવ્યું, will pay એટલે ચૂકવવું. પણ અહીં ધ્યાન આપો, paid the bill and left. એક જ વાક્ય કન્ટિન્યુ થાય છે એટલે આ વાક્યમાં આપણે will ન લખતા સીધું લીવ લખી દઈએ તો પણ ચાલે. અહીંયા સમજદાર વ્યક્તિ સમજી જાય કે આ એન્ડ થી બે ક્રિયાઓ કરી રહ્યા છે. કોણ? આ બે ભાઈ બહેન. એટલે we will pay the bill and leave for home. એટલે આ ફ્યુચર ટેન્સ થાય કેમ? આગળ will આવી ગયું છે. we reached અમે આવી પહોંચીશું તો will reach home a little late because my friend Sanal met એ ભૂતકાળ છે તો થશે will meet. જો મૂળ રૂપ છે meet. me on the way. ક્યાંય આ to be ની વાત જ નથી ને will be હાલ ક્યાંય આવ્યું જ નથી. Start like this. અહીંથી શરૂઆત કરો. અરુણિમા સિંહા has started. આ રીતે. તો અહીંયા had આપ્યું છે, આ past tense છે. તમારે એનું કરવાનું છે પ્રેઝન્ટ. હવે past tense માં had ના સ્થાને have કે has આવે. past tense માં was કે were આપ્યું હોય તો એના સ્થાને is am કે are આવે પ્રેઝન્ટ ટેન્સ માં. અને આગળ આવી ગયું એ રીતે past tense માં ક્રિયાપદનું બીજું રૂપ એટલે કે આ ભૂતકાળનું રૂપ કહેવાય. આ રહ્યું જો ભૂતકાળનું રૂપ felt, often. તો પ્રેઝન્ટ ટેન્સમાં કાં તો મૂળ રૂપ આવે અથવા તો SKES વાળું રૂપ આવે. હવે ફરીથી કહું છું કે મૂળ રૂપ ક્યાં આવે? I, we, you, they અને બહુવચન. અને SKES ક્યાં આવે? he, she, it. તો she છે એટલે બધામાં SKES વાળું રૂપ આવશે. જો હવે
અરુણિમા સિંહા હેઝ started dozing, ઝોકા ખાવા લાગી. Her eyes are closed, એની આંખો બંધ છે, but her mind is awake, એનું મગજ જાગૃત અવસ્થામાં છે. When she felt, હવે પહેલા એ જો felt નું વર્તમાન કાળનું રૂપ કયું? feel. તો અહીં feel છે તો શું આવશે? SKES વાળું રૂપ feels. આ એનું ભૂતકાળ છે felt. tugging at her gold chain, she opened, past tense છે, તમારે SKES વાળું રૂપ થશે opens her eyes. અહીં કહે છે some people will join. કયો ટેન્સ થયો? ફ્યુચર ટેન્સ. અને અહીં આપ્યું છે જોઈન્ટ. કયો ટેન્સ છે આ? પાસ્ટ ટેન્સ. તો પાસ્ટ ટેન્સના ટુ બી, ટુ હેવ કે વર્બ શોધી લઈએ. આ છે was organized, started, ended. હવે જોઈએ, પહેલા તો join નું તો આપ્યું છે will join. હવે જુઓ, was organized, મેં આના આગળ વાત કરી છે કે ફ્યુચર ટેન્સ કરવાનું હોય અને જો તમને is mr કે was કે were આપ્યું હોય તો ફ્યુચર ટેન્સમાં will be થાય. will be organized. It will be organized by a local newspaper. Started past tense છે, આપણે કરવાનું છે will plus proper verb. It will start from Swaminarayan temple અને end થશે જામા મસ્જિદ તે, તો it will end at જામા મસ્જિદ. આ થયું ફ્યુચર ટેન્સ. હવે છે અહીંયા has been serving. આ કાળ કયો? પહેલા એ સમજો. has been plus ing, આ થાય છે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. તમારે have કે has પ્લસ બી પ્લસ આઈએનજી કરવાનું થાય. હવે આપેલો ટેન્સ કયો છે? સર્વ. પાસ્ટ ટેન્સ છે, એનું કરવાનું છે હેઝ બીન સર્વિંગ. ચલો આ તો થઈ જ આપણી પાસે કે મિસ્ટર મહેતા હેઝ બીન સર્વિંગ. હી ટોટ. ચલો વિચારો શું થશે? હી જોડે આવે હેઝ બીન ટીચિંગ. હી આપ્યું છે હી હેઝ બીન ટીચિંગ.
ધ સ્ટુડન્ટ્સ શોડ દર્શાવે છે, શું દર્શાવે છે? લવ અને ગ્રેટિટ્યુડ શિક્ષકને. તો ધ સ્ટુડન્ટ્સ કયું વચન છે? બહુવચન. ઇટ ઇઝ પ્લુરલ એટલે આવશે have been showing. સૌથી ઈઝી છે અને સૌથી ઇમ્પોર્ટન્ટ કે આઈએમપી કહેવાય તો આ ટાઈપના ચાલુ પૂર્ણ વર્તમાન કાળના પેરેગ્રાફ એ વધારે આવવાની શક્યતા છે. તો મિત્રો આ હતું તમારા ડુએસ ડિરેક્ટેડમાં ચેન્જ ધ ટેન્સ. વધુ ને વધુ એક્ઝામ્પલ્સ ટ્રાય કરો અને આની સાથે સાથે કદાચ બીજા પણ પેરેગ્રાફ્સ હોય એનો બી પ્રયત્ન કરશો. નમસ્તે.